ચલો ગાઈસ, અમે આવી ગયા છે ભોજન કરવા માટે. હેરો મેડમ, કાઢવાની શરૂઆત કરો તમે. ટ્રાય કાઢશો. બટેકાની ચિપ્સ બનાવી. કોની ભાજી બનાવી આજે? પાલકની ભાજી. બટેકાની ચિપ્સ બનાવી. ડીશ લાવ પાછી. ના ડીશ શું કરે? લાવ ને એમને રોટલી આલુ. મને ડીશ. એ રીતે પેલું ચપ્પન ચાલશે. એટલે આ પ્રોબ્લેમ થાય તો હા, હાથમાં દઈશ તો ચાલશે. મારે બહુ એટલું બધું નહીં ખાવું બકા, કારણ કે અભી જ ત્રણ રોટલી ખાધી છે. તો ભૂખ લાગી હોય શું કરવાનું? છેલ્લે ગરમી લાગીને મોટી મોટી ગઈ બિયાડી. હા, તમે પરોઠો ખાઓ? પરોઠો ખાઓ? પરોઠો મોટો જાય. તમે આવ્યા કે? જો ગાઈસ, અમારો કૂતરો આવી ગયો છે. દરરોજ રોટલી ખાવા માટે આવી જાય છે. જો અબી રોટલી, અમારા મેડમ રોટલી લઈને ગયા. જો હું તો યાર ઓકે ઓકે. રોટલો બપોરનો હુકો ગયેલો ખાવાનો. મમ્મી રોટલી આપી જાઓ. ભાજી નહીં આવવાનું. ભાજી પતી ગઈ જાય, કારણ કે અમારા મેડમ એટલી ખતરનાક ભાજી બનાવે તમે ખાવા આવી જાઓ. પેલા પાછા વાપા ના ટપકે તે ખાવા બેઠા. શું કરે એમ પેલો બેઠો? હા, સીધા બૂમ પાડી દીધી. જમવા ગયા મંદિરે. હું નહીં ઓળખતો એની જેવું છે. બોલ પણ આવા કહે ને કે આપણે આવા હગા થાય ને એવું બધું, એટલે કેવી ખાઈ જુઓ તો ખરા ભાજી. જો કેવી ખાયા જોજો ખરા, મોઢા દાંતો મારી દીધો. મેં ભાજી નહીં. ના ભાઈ કઈ આટલું હોય. દારણ શાંતિ કરે
લેજો હા દુખે ના લેતા દુઃખ ઠંડુ થઈ ગયું હવે લો ચંપાઈ જવાય જીભે એક ફોલ્લો પડે હા તો જ્યાં ખાઈએ ને ત્યાં કચરક લગીને આવી જાય કચરક લગીને આવી જાય શાબાશ સોનું બનાવ હા એ કે ખાવ હવે વેલા છોટા વરહા છોટા કાઢી મૂકજે બાઈક લઈને આવ. બાઇક ચોલાઈને આવે બાઇક લઈને આવે કારણભાઈ બીજા આપવા જતા નહીં તો બે મહિનામાં કઈ બપોરનું કહેતી હતી જ નહીં કારણભાઈ બીજું કહ્યું છે ને આવડે તહેવાર મારી ના ભાજી બહુ મસ્ત થઈ હતી આમાં વાળી ડગરી બોલતી જ નહીં જુઓ ભાજી કેવી લાગી તે તું ચાટીને ખાઈ ગઈ ત્યાં તો એમને ખાઈએ છે પણ આવું શું કરે પણ કહ્યું તું લઈ જાવ બટેકા યા ના લઈ જાય બહુ છે હા હા હપ્તે પપ્પા બધા